ગુજરાતી ફિલ્મના કલાકારો પાસે જાહેરાત કરાવી ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડોનું ફુલેકું ફેરવનાર સુરતના શાહ દંપતી સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ। ગુજરાતના ખ્યાતનામ ગુજરાતી કલાકાર તેમજ ઇન્ફ્લુએન્સરો પાસે વિડીયો બનાવડાવી લોકોનું કરોડોનું ફુલેકું ફેરવ્યું। સુરતના શાહ દંપતીએ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ જાનકી બુડીવાલા અને મિત્ર ગઢવી પાસે વિડીયો એડવર્ટાઇઝ કરાવી હતી। સિંગણપુર કોઝવે રોડ ઉપર સિલ્વર સ્ટોનમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામે સુરતના શાહ દંપતીએ ઓફિસ શરૂ કરી હતી। હાર્દિક શાહ અને પૂજા શાહ દ્વારા આ કંપની શરૂ કરવામાં આવી હતી। શાહ ઇન્વેસ્ટમેન્ટમાં ભાવનગરના બે વેપારીએ 1.33 કરોડનું રોકાણ કર્યું હતું અને ભાવનગરના રતિલાલ પંડ્યાએ 58 લાખ અને અશ્વિને 75 લાખ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં રોક્યા હતા અને 100 દિવસમાં 12 થી 15% વળતરની લાલચ લોકોને આપવામાં આવી હતી। નાના વરાછાના એક યુવકે પણ 11 લાખ રૂપિયા શાહ ઇન્વેસ્ટમેન્ટમાં રોક્યા હતા। આ યુવકને 1.74 લાખ રૂપિયા પરત આપી ઠેંગો બતાવી દેવાયો હતો। બીજી તરફ આ સમગ્ર મામલે શાહ દંપતી સામે સીઆઈડી ક્રાઇમમાં પણ ફરિયાદ થઈ છે અને નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ તો શાહ ઇન્વેસ્ટમેન્ટનો ખૂબ મોટો પ્રચાર કર્યો હતો અને આ સમગ્ર મામલે હવે સીઆઈડી ક્રાઇમ આ બાબતે તપાસ કરી રહ્યું છે।